હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા મિત્રો? મજામાં જ છો ને? હું પણ મજામાં જ છું. તો આપણે સવાર ઉઠ્યા તો ચકલા પણ ચી કરવા મળ્યા હતા, તો મેં કીધું હલો નાખી દઈએ આપણે ચકલાને ચણ. તો આપણે નાખી દીધી મસ્ત ચકલાને ચણ, અને એમાં પાસે મૂકી દીધું પાણી, એટલે ચકલા ખાઈને પી લે પાણી. અને સવારમાં તો ઠંડી પણ એટલી છે કે બહાર નીકળવાનું મન પણ નથી થતું, કારણ કે પનોવાનો જેવો ઠંડો છે કે બહાર પણ નથી નીકળાતું. પણ શું કરવું, ઉઠવું તો પડે જ તે. અને મસ્ત મજાના જો બારમાસીને ખીલી ગયા છે ફૂલ, કારણ કે બહાર તો ઠંડી જેટલી છે કે બહાર નીકળવાનું પણ મન નથી થતું, કારણ કે બહુ જ ઠંડો પવન આવે છે. અને આજે આપણે એક નાનપણની વાત કરવાની છે કે 2 દિવસ પહેલાં કૃષ્ણાબેન ઠાકોરિયાએ એક વિડીયો અપલોડ કર્યો છે. તો એ મુઠિયા ઢોકળા બનાવતા હતા, તો એને પણ નાનપણમાં એવી ભૂલ થઈ હશે એટલે એને યાદ કરાવી હતી કે ઓલમોસ્ટ આપણે ગમે એ રસોઈ બનાવતા શીખતા હોય તો કોઈને કોઈ રસોઈ આપણેથી બગડતી હોય છે. તો લગભગ તો બધાથી લાપસી જ બગડતી હોય છે, પણ એણે એવું કીધું હતું કે મારાથી લાપસી નહોતી બગડી, પણ મારાથી મુઠિયા ઢોકળા બગડ્યા હતા. કારણ કે એને ખબર નહોતી કે મુઠિયા ઢોકળામાં જેટલો આપણે લોટ નાખવી એટલા જ સામે વેજીટેબલ એડ કરવાના હોય છે. એટલા માટે એનાથી મુઠિયા ઢોકળા બગડ્યા હતા. તો મને પણ મારા એક નાનપણની વાત યાદ આવી ગઈ કે જ્યારે હું નાની હતી અને જ્યારે હું રસોઈ બનાવવા શીખી, ત્યારે મારી રસોઈ તો નહોતી બગડી, પણ એક લોટ બાંધવાનું બગડ્યું અને એના કારણે એક પશુનો જીવ ગયો હતો. એટલે હું આખી વાત તમને વિડીયોમાં કરીશ કે કઈ રીતે પશુનો જીવ ગયો હતો. તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો. કે હું જ્યારે નાની હતી, એટલે લગભગ અંદાજે 9 કે 10 વર્ષની હશે. લગભગ હું 4થું કે 5મું ભણતી, બહુ ખાસ યાદ નથી, પણ હું 4થું કે 5મું ભણતી એવડી હતી. એટલે લગભગ 9-10 વર્ષની હશ. એટલે મારા મમ્મીની લગભગ વાડીએ કે ક્યાંક બહાર ગયા હતા, બહુ ખાસ યાદ તો નથી મને. તો ઘરે હું એકલી હતી અને એક મારી ફ્રેન્ડ, અને ત્યારે અમે જૂના ઘરે રહેતા, એટલે ત્યાં મારે ડેલી નહોતી, ખડકી હતી. તો મેં ને મારી ફ્રેન્ડે કીધું હાલો આપણે રોટલી બનાવતા શીખવી. તો મેં ખડકી અંદરથી બંધ કરી દીધી અને પછી લોટ બાંધવા બેઠી. તો લોટ બાંધવા બેઠા ને તો લોટમાં થોડું પાણી ઝાઝું થઈ ગયું, એટલે લોટ થઈ ગયો ઢીલો. પછી જો ઝાઝો અંદર લોટ નાખવી તો લોટ ઝાઝો થઈ જાય એમ હતો. એટલે નાના હોય એટલે થોડી ખીજાવાની તો બીક જ હોય. એટલે કીધું હવે લોટ નાખશું તો લોટ ઝાઝો થઈ જશે. એટલે અમે શું કર્યું, ત્યારે અમારે એક ગાય હતી. તો ગાયને એક વાછરડું નાનું હતું, બહુ ખાસ યાદ નથી કે કેવડું હતું એમ, પણ અંદાજે લગભગ 5-6 મહિનાનું એવું કાંઈક વાછરડું હતું. તો એ લોટ એ વાછરડાને ખવડાવી દીધો, કારણ કે ઘરના કોઈને ખબર ન પડે એટલા માટે, ખીજાવાની બીક હોય. તો એ વાછરડાને લોટ ખવડાવી દીધો. તો લોટ તો વાછરડું ખાઈ ગયું, પણ લોટ ચીકણો હોય એટલે વાછરડાની નળીમાં સલવાઈ ગયો. એટલે સવાર થયું ત્યાં વાછરડો મરી ગયો. પછી અત્યારે તો એવું નથી, પણ પહેલાં તો આજથી 8-10 વર્ષ પહેલાં તો એવું હતું કે આપણી ઘરે જે પશુ મરી જાય તો આ દલિત સમાજના લોકો આવતા ને પશુને લઈ જતા એમ, અને એ લોકો એમના આહારમાં એનો ઉપયોગ કરતા. તો વાછરડું મરી ગયું એટલે મારા પપ્પાએ ભાઈને કીધું, એટલે વાછરડું લઈ ગયા. વાછરડું લઈ ગયા પછી એણે વાછરડાને ઓલું કર્યું છે, એટલે એને ખબર પડી કે આ વાછરડાને અન્નમાં નળીમાં લોટ હલવાઈ ગયો હતો, એના કારણે એનું મોત થયું એમ. તો પછી એને મારા પપ્પાને કીધું કે આ વાછરડું એમને નથી મરી ગયો, કે આ વાછરડાને નળીમાં ઘઉંનો લોટ સલવાઈ ગયો હતો એમ. પછી મારા પપ્પાએ પૂછ્યું કે કોણે વાછરડાને લોટ ખવડાવ્યો હતો એમ. પછી મેં કીધું કે મારાથી લોટ ઢીલો થઈ ગયો હતો તો મેં વાછરડાને ખવડાવી દીધો હતો એમ. કારણ કે નાના હોય ત્યારે આવી તો કંઈ ખબર પડતી ન હોય કે આવું કરવાથી આમ થશે એમ. તો વાછરડાને લોટ ખવડાવ્યો એટલે બિચારું વાછરડું સવારથી ત્યાં મરી ગયું. એટલે તમારા કોઈથી જો આવી નાની ભૂલ, ઘણાયથી આવી ભૂલ તો કોઈથી નહીં જ થયું મારી જેવી, પણ તમારાથી કઈ વસ્તુ બગડી હતી રસોઈ બનાવતા એ કોમેન્ટ કરીને કહેજો.
ને કોઈથી નાના હોય ત્યારે કંઈ ને કોઈ બગડતું જ હોય છે રસોઈ બનાવતા શીખી ત્યારે. પણ મારી વસ્તુ બગડી તો નહોતી, પણ મારા કારણે નાની ભૂલના કારણે પશુનો જીવ પણ ગયો હતો. એટલે તમારાથી કોઈથી એવી ભૂલ થઈ હોય કોમેન્ટ કરીને કહેજો. અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.